નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર યુનિટ નંબર 3 આયોજન વિશે અભ્યાસ કરીએ છીએ. આપણે અગાઉના વિડીયોની અંદર આયોજનનો અર્થ, આયોજનની વ્યાખ્યા અને આયોજનની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો છે. તો કે આયોજન એટલે શું? તો કે કોણ કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યારે પૂર્ણ કરવાનું છે, એનું સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવે છે, તેને આયોજન કહેવામાં આવે છે. બીજી બાબત, તો આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આયોજનની અંદર ચોકસાઈનું મહત્વ હોવું જોઈએ. આયોજનની પરિવર્તનશીલતા છે. આયોજનની અંદર નિર્ણય લેવો ખૂબ જ મહત્વનો હોય છે. તો આમ આયોજન વિશે આપણે એની લાક્ષણિકતાઓ અને અર્થ વિશે આપણે એની વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે આગળ વધતા તો કે આયોજનના મહત્વ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણને આપેલું છે આયોજન મહત્વપૂર્ણ છે. આયોજન કરવું એ ખાસ મહત્વનું છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે કે ભવિષ્યની અંદર કેવી રીતે કામ કરવું એની આપણને રૂપરેખા આપે છે. કોઈ પણ ક્ષેત્ર હોય આયોજન જરૂરી છે. કોઈ પણ ક્ષેત્ર, ધાર્મિક, રમતગમત, શૈક્ષણિક, બરોબર, ગમે તે ક્ષેત્ર હોય એમાં આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આથી સરકાર, ખાનગી ક્ષેત્રે કે અન્ય કોઈ પણ ક્ષેત્રે હોય તે પોતાની પ્રવૃત્તિઓ માટે આયોજન કરે છે. સરકારી ક્ષેત્ર હોય, ખાનગી હોય કે અન્ય એટલે કે રાજકીય હોય, ધાર્મિક હોય, રમતગમત હોય, કોઈ પણ ક્ષેત્ર હોય એ દરેક જે પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલી છે. બરોબર, ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલી છે કે જેના અંદર આખા દેશનું આપણે સંચાર આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. આયોજનનું મહત્વ નીચે પ્રમાણે જણાવી શકાય છે. આ ક્ષેત્રની અંદર વિવિધ નિષ્ણાતોનો સમાવેશ કરી અને એમાં મહત્વના નિર્ણયો લેવાય છે. તો આપણને આયોજનનું મહત્વ નીચે આપેલું છે કે આયોજનનું મહત્વ એટલે કે આપણે જોઈએ તો લાભ, શું આપણને કામ આવે છે આયોજન, એના વિશે છે. તો પહેલું છે આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. એટલે કે જે પણ પ્રવૃત્તિઓ આપણે કરતા હોય ધંધાની અંદર એ ધંધાની દરેક પ્રવૃત્તિઓ બરાબર વ્યવસ્થિત થતી જોવા મળે છે. દરેક વિભાગની અંદર કાર્ય રહ્યા એ વ્યવસ્થિત થતા જોવા મળે છે. સાધનોના બગાડ અટકાવી શકાય છે. આપણો કાચો માલ હોય, સાધનો હોય, બરોબર, આ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે છે. કાચા માલનો બગાડ પણ આપણે અટકાવી શકાય છે. આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. આયોજનથી જે નથી થવાનું કે થઈ શકે તેવું નથી એવી અનિશ્ચિતતાઓ ઘટે છે કે આ નહીં થાય પણ આયોજન બનાવેલું તો એ પણ કાર્ય શક્ય બની જાય છે. આયોજનથી ચોકસાઈ વધે છે. આયોજનને કારણે કાર્યની અંદર ચોકસાઈ વધે છે, કારણ કે કોણ કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આ બધી જ બાબતો એ નક્કી થઈ જાય છે, જેથી કરીને આયોજનથી કારણે દરેક કાર્ય ચોકસાઈપૂર્વક થતું જોવા મળે છે. એમાં ગોટાળો રહેતો નથી. આપણે કોઈને ખો ન આપી દે, આ મારે કામ નહોતું કરવું, આ ઓલાને કામ કરવાનું, બીજાને કામ કરવાનું હતું, એવી રીતે આપણે ખો આપી શકતા નથી. એમાં ચોકસાઈ જ રહે છે, કોને કરવાનું છે, ક્યારે કરવાનું છે, દરેક બાબતનું. ત્યાર પછી પાંચમું છે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. આપણો જે ધ્યેય, આપણો ગોલ જે નક્કી કર્યો હોય એને એચીવ એટલે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સંચાલકીય કાર્યમાં સરળતા રહે છે. સંચાલકીય એટલે કે સંચાલનના જે કાર્ય કરવાનું હોય, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, કર્મચારી વ્યવસ્થા, આ બધા જ કાર્યો રહ્યા એ વ્યવસ્થિત થાય છે. ત્યાર પછી માર્કેટિંગ મેનેજમેન્ટ, બરોબર, માનવ સંસાધન સંચાલન, આ પણ બધા કાર્ય રહ્યા એ વ્યવસ્થિત થતા જોવા મળે છે. કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. એકાબીજા કર્મચારી રહ્યા સાથે મળીને સંકલનની ભાવનાનો વિકાસ થાય છે. હળીમળી સહકાર પ્રાપ્ત થાય કે કોઈ કર્મચારી ન આવડતું હોય તો એનો બાજુનો કર્મચારી એને મદદ કરે છે, એટલે કે સહકાર પ્રાપ્ત થાય છે. 8મો પોઈન્ટ છે અસરકારક અંકુશ રાખી શકાય છે. આયોજનને કારણે એના ઉપર અંકુશ રાખી શકાય છે. વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય છે. વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય તો એકાબીજી પ્રવૃત્તિ સાથે સંકલન થઈ શકે.
બરોબર. ઉત્પાદન છે તો વેચાણ છે, આ બંને પ્રવૃત્તિ સાથે સંકલન જળવાઈ રહે છે. વેચાણ છે અને જાહેરાત છે, આ બંને વચ્ચે સંકલન શાંતિ. એમ વિવિધ પ્રવૃત્તિઓ છે, વિવિધ વિભાગો છે, આ દરેક વિવિધ પ્રવૃત્તિઓ વિભાગો વચ્ચે આપણે સંકલન એટલે કે હળીમળીને કામ કરી શકે એવી આપણે સંકલન સાધી શકીએ છીએ. હવે આગળ વધતા આયોજનની મર્યાદાઓ છે. જે રીતે એની લાભ પણ છે એમ એના મર્યાદા, એનું મહત્વ એટલે કે લાભ જેમ આપ્યું હતું એમ હવે આયોજનની મર્યાદાઓ પણ આપેલી છે. એ કેવી કેવી મર્યાદાઓ હોય છે? આયોજન સર્વવ્યાપી છે. આપણે ખબર છે આયોજન દરેક જગ્યાએ ઉપયોગી છે. કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી શકે નહીં. કોઈ પણ ક્ષેત્ર હોય એમાં આયોજન વગર ચાલી શકે નહીં. આયોજન એ પથદર્શક છે. આયોજન રહ્યું એ પથદર્શક છે. તે સંપૂર્ણ નથી. બરોબર, તે સંપૂર્ણ નથી અને અપૂર્ણ પણ નથી અને અડધું પણ નથી. તેની સામે ટીકાકારો અને નિષ્ણાતો દ્વારા નીચે પ્રમાણે ટીકાઓ કરવામાં આવી છે. તેની સામે ઘણા બધા નિષ્ણાત વ્યક્તિ હોય તો આયોજન ખૂબ જ ઉપયોગી છે, પણ એમાં ઘણી બધી ટીકાઓ કરી છે, એમાં ખામીઓ છે, એ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. ભાવિની અનિશ્ચિતતા, બરોબર, ભવિષ્યની અનિશ્ચિતતાઓ રહી છે, એ એની એક મર્યાદાઓ છે. આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાન હોય છે. આયોજનના પાયામાં આપણે ધારણા લગાવી છીએ કે ભાઈ ભવિષ્યની અંદર આવું થશે, આવું થશે. પૂર્વાનુમાન નક્કી કરી છીએ કે કેવા કેવા કાર્ય કરવાના છે, શું કરવાનું છે, આ બધું જ આપણે નક્કી કરી છીએ જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આ બધી વસ્તુ જે આપણે ધારણાઓ લગી છીએ, અગાઉથી પૂર્વાનુમાન કરી છીએ, આ બધા શું આપણે ભવિષ્ય માટે નક્કી કરીએ છીએ, વર્તમાનમાં બનાવી છીએ, પણ બનાવવાનું ક્યારે, એનો ઉપયોગ ક્યારે થાય છે તો ભવિષ્યની અંદર આપણે એનું અનુમાન લગાડ્યું કે આવનારા સમયની અંદર આપણે આવા કાર્ય કરવાના છે, એટલે તે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. પરંતુ ભાવિ અનિશ્ચિતતા છે. ભાવિ એટલે કે ભવિષ્યની અનિશ્ચિતતા છે. ભવિષ્યનું નક્કી નથી, શું થવાનું છે, કેવું થવાનું છે, એ કોઈને ખબર નથી, પણ આપણે એના વિશે વિચારણા કરીએ છીએ. કદાચ એવું થાય અને કદાચ ભવિષ્યની અંદર એવું ન પણ થાય. એટલે ભવિષ્ય રહ્યું એ નક્કી કરી શકતા નથી, અનિશ્ચિત છે. જેને કારણે આપણા પૂર્વાનુમાનો પૂરેપૂરા સાચા પડતા નથી. એટલે કે આપણે પૂર્વાનુમાન જે કર્યા હોય, એના વિશે જે વિચારણા કરી હોય, એ પૂરેપૂરા સાચા પડતા નથી. ક્યારેક પડી જાય કે ભાઈ ભવિષ્યની અંદર આવું થશે, ભવિષ્યની અંદર અતિવૃષ્ટિ, વાવાઝોડું આવશે, તો એના માટે આપણે આવી સાવચેતી રાખવી પડે. તો કદાચ આવે અને ન પણ આવે. કદાચ આવનારી સમયની અંદર કર્મચારી રહ્યા એ હડતાળ ઉપર ઉતરવાના પણ છે, કદાચ ઉતરે અને ન પણ ઉતરે. એટલે આપણે જે અનુમાનો લગાવી છે એ પૂરેપૂરા અનુમાનો રહ્યા એ સાચા પડતા નથી અને ઘણીવાર સાચા પણ પડે છે. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતાઓ રહેલી છે. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તે નક્કી કરી શકાય નથી. ઘણી બધી વાર એવી પણ હોય છે આપણે ભવિષ્ય માટે આયોજન કરતા હોય છે તો ઘણી વાર એવું કે આપણે પૂર્વ ધારણાઓ એના વિશે લગાવવાનું ભૂલી જ પણ જગ્યા હોય અને ભવિષ્યની અંદર એવી સમસ્યાઓ આવે પણ, બરોબર, એટલે આપણે નક્કી થઈ શકતા નથી. એટલે ભવિષ્યની અનિશ્ચિતતા છે. ભવિષ્યની જે બાબતો બનવાની છે એ આપણે પૂરેપૂરી ખાતરી મેળવી શકતા નથી કે આ પ્રક્રિયા થશે કે ક્રિયાઓ થશે. ખર્ચાળ પ્રક્રિયા, બીજી મર્યાદા છે ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કરવા માટે નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે. આયોજન કરવું હોય તો આપણે એમનું સામાન્ય રીતે કરી શકીએ નહીં. હા, નાનું એવું આયોજન હોય, બરોબર, તો એ આપણે ખુદ આયોજન કરીએ, પણ કંપનીઓનું આયોજન કરવું હોય, બરોબર, મેનેજમેન્ટ એનું કરવું હોય તો એના માટે નિષ્ણાતોની સલાહ લેવી પડે. તેઓની ફી ઊંચી હોય છે. તેઓની ફી શું હોય છે? ઊંચી. આવા નિષ્ણાત વ્યક્તિની સલાહ લ્યો તો એ આપણને સલાહ આપે, બરોબર, નિર્ણયો આપે, વિકલ્પોની પસંદગી કરી આપે છે, તો સામે આપણે એને ફી ચૂકવવી પડે છે. તો આવા નિષ્ણાત વ્યક્તિની ફી ઊંચી હોય છે. ઉપરાંત તે તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આખું આપણે આયોજન બનાવવું હોય તો એમાં સમય, શક્તિ અને નાણાં દરેકનો વ્યય થાય છે. આમ આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. ત્રીજો પોઈન્ટ છે લાંબી પ્રક્રિયા. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરીને વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે, જે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે.
આયોજન પ્રક્રિયા રે એ લાંબી છે, કારણ કે પેલા માહિતી મેળવવી, માહિતીનું એકત્રીકરણ કરવું એટલે માહિતી એકઠી કરવી, એનું વર્ગીકરણ કરવું, એમાંથી તારણો એટલે વિશ્લેષણ અને અર્થઘટન કરવું, એમાંથી સારા સારા વિકલ્પોની પસંદગી કરવી. એટલે આમ આયોજન લાંબી પ્રક્રિયા છે અને સમય પણ માગી લે છે, એટલે કે એમાં સમયનો વ્યય પણ ઝાઝો થાય છે. ચોથો પોઈન્ટ છે આયોજન અપ્રસ્તુત છે. આયોજનમાં અનિશ્ચિતતાઓ રહેલી છે. સમય, સંજોગો કે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલા આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે, જેને કારણે આયોજન નિષ્ફળ જાય છે. એટલે કે આયોજન અપ્રસ્તુત છે. આપણે આયોજન ભવિષ્ય માટે બનાવતા હોય, ભવિષ્યની અંદર આવી સમસ્યાઓ આવતા હોય છે. ઘણીવાર એવી ઘટનાઓ બનતી જ પણ ન હોય, બરાબર, એવા કાર્ય કરવાના જ ન થતા હોય, તો એના કારણે આપણે જે આયોજન બનાવ્યું હોય એ નિષ્ફળ જાય છે. આપણે જે બાબત માટે આયોજન ભવિષ્યમાં શું બનવાના છે, શું કાર્ય કરવાનું છે, એના માટે આપણે આયોજન બનાવતા હોય. ઘણીવાર એ સમય આવે છે ત્યારે એવા કાર્ય કરવાના જ નથી હોતા, તો આના માટે આયોજન રહ્યું એ આપણું અપ્રસ્તુત બની જાય છે, કાંઈ કારણ વિનાનું બની જાય છે, અને એના કારણે આપણું આયોજન રહ્યું એ નિષ્ફળ થતું જોવા મળે છે. પાંચમો પોઈન્ટ છે જડતા પ્રેરે છે. આયોજન એક કાર્યક્રમ છે, તેને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન કાર્યક્રમ છે એટલે આપણી રૂપરેખા છે, અને તે કોની સાથે સંબંધ ધરાવે છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિઓમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. બરાબર, આયોજન અમલ દરમિયાન ઊભી થતી ઘણી બધી પરિસ્થિતિ, સમસ્યાઓ એટલે કે વિચલનો, બરાબર, એના અધિકારીઓ પછીમાં પરિવર્તન કરી શકતા નથી. આયોજન બની ગયું, બરાબર, એ મુજબનો આપણે અમલ કરવાનો છે. અમલ દરમિયાન ઘણી બધી એવી સમસ્યાઓ ઊભી થાય છે, જેને કારણે અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. આયોજન છે પરિવર્તનશીલ, જ્યાં સુધી ઉચ્ચ કક્ષાના એટલે ઉચ્ચ અધિકારીઓ રહ્યા એ પરિવર્તન ન કરે ત્યાં સુધી કર્મચારીઓ તો પરિવર્તન કરવાના જ નથી. એટલે ઘણીવાર આવા અધિકારીઓ કે કર્મચારીઓ રહ્યા એ પરિવર્તન કરી શકે નહીં. તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી. ઘણીવાર એમાં ફેરફાર કરવાનું અધિકારીઓ કે કર્મચારી રહ્યા એ જોખમ લે નહીં. ફેરફાર કરવો જરૂરી છે, પણ જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ રહ્યા એનો સૂચનાઓ કે હુકમો ન આપે ત્યાં સુધી તો એ ફેરફાર કરી શકવાના નથી. એટલે આમ જો ફેરફાર કરે તો એને જોખમ ઉઠાવવું પડે છે, કદાચ ફાયદો થાય અને નુકસાન પણ થાય એના માટે. અને આયોજનને વળગી રહે છે અને આયોજન મુજબ જ કામ કરે છે. તેથી એમ કહેવાય છે કે આયોજન એ જડતા પ્રેરે છે. એમ કહેવાય છે કે આના કારણે આયોજન રહ્યું એ જડ છે. આપણે જોઈએ કે પરિવર્તનશીલ છે, પણ આ જ્યાં સુધી ઉચ્ચ અધિકારીના કર્મચારીઓ આદેશ ન આપે ઉચ્ચ કક્ષાના ત્યાં સુધી કાંઈ પણ ફેરફાર થઈ શકે નહીં. અને કામ કરવાનું હોય છે કર્મચારી, એટલે કર્મચારીને વિવિધ પરિસ્થિતિઓ આવતી હોય, એ પરિસ્થિતિ મુજબ એને ફેરફારો કરવા પડે છે, પણ એ પોતે જાતે ફેરફાર કરી શકતા નથી. આના કારણે કહી શકાય કે આયોજન જડ છે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે, તે આયોજનની સફળતાને અવરોધે છે. બાહ્ય પરિબળો અનિશ્ચિત, બાહ્ય પરિબળોની શું ફેરફાર થવાનો હોય એ આપણે નક્કી કરી શકતા નથી. એટલે કુદરતી પરિબળો, બરોબર, માનવસર્જિત પરિબળો, રાજકીય પરિબળો, આ બધા પરિબળો છે. મીન્સ કે તોફાન આવે, ધરતીકંપ આવે, હુલ્લડો ઉપડે, બરોબર, ભારત દેશ બંધનું એલાન આવે, આવા ઘણી બધા પરિબળો છે જેને કારણે આવા ફેરફારો થતા રહે છે અને આયોજનને ઘણા બધા અવરોધ થાય છે, એટલે નુકસાન પહોંચાડે છે. અપૂરતી માહિતી. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે, એટલે કે માહિતી ભેગી કરવામાં આવે છે, એકઠી કરવામાં આવે છે. તે માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેને આધારે તૈયાર કરેલા આયોજન અને તેના અમલીકરણથી ઇચ્છિત પરિણામો મેળવી શકાતા નથી. એટલે કે માહિતી આપણે એકત્રિત કરવાની હોય છે, એનું વર્ગીકરણ, અર્થઘટન કરવાનું છે. જો એ માહિતી અધૂરી હોય કે પૂરેપૂરી આપણે ભેગી ન કરી હોય તો એનું એ માહિતીનું અમલીકરણ અથવા તો
એનું વર્ગીકરણ રહ્યું એ બરોબર થતું નથી અને અસ્પષ્ટ રીતે થતું જોવા મળે છે. આને કારણે જે એનું અમલવારી રહે એ સારા પરિણામો લાવી શકે નહીં, કારણ કે માહિતી પૂરેપૂરી નથી આપણી પાસે અને આપણે પૂરેપૂરું અર્થઘટન કે વર્ગીકરણ કરી શકવાના પણ નથી. એના કારણે આપણે જે અમલમાં મૂકવાનું હોય એ મુજબ કામ કરવાનું છે એ મુજબ આપણે કામ કરી શકીએ નહીં. આના કારણે આપણે જે પરિણામો લાવવા હોય પરિણામો આપણે સિદ્ધ કરી શકતા નથી. આયોજન કર્મચારીની કાર્ય સર્જનાત્મકમાં અવરોધ. આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે. આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઇચ્છિત ફેરફારો કરી શકતા નથી. તેથી કર્મચારીઓને સર્જનાત્મક અવરોધ થાય છે. હવે ધંધાકીય આયોજનની ઉચ્ચ સપાટીના સંચાલકો બનાવતા હોય છે. એના મુજબની અમલીવાર કોણ કરતા હોય છે? તો કે કર્મચારી. નીચ સપાટીના લોકો કરતા હોય છે. કોને ક્યારે કરવાનું, કોણ કરશે, કેટલા પ્રમાણ કરશે, આ બધું કાર્ય રહ્યું એ તળ સપાટીના લોકોએ અને મધ્ય સપાટીના લોકો એને અમલીવાર કરતા હોય છે. હવે આયોજનની અંદર ઘણીવાર ફેરફારો કરવાના હોય છે. આયોજન મુજબ ઘણીવાર કામ થઈ શકતું નથી, અથવા તો જે કર્મચારી પોતાની ટેકનિક કે આવડતનો ઉપયોગ કરીને કામ કરવા ઈચ્છતા હોય છે, બરોબર, જે એ મુજબ કરી શકતા નથી. જેથી કરીને કર્મચારી પોતાનું કાર્ય રહ્યું ખુલ્લી રીતે અથવા તો પોતાની આવડત મુજબ કરી શકતા ન હોય, નવીનતા અપનાવી શકે નહીં. આના કારણે જે કર્મચારીની કાર્ય કરવાની જે શક્તિમાં વધારો રહ્યો એમાં અવરોધ થાય છે. કે કર્મચારી પોતાની કાર્ય કરવાની જે શક્તિ છે, નવું કંઈક કરવાની તૈયારી છે, એ આયોજનને કારણે થઈ શકતું નથી. પદ્ધતિઓની ખામીયુક્ત ઉપયોગ. બરોબર, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. જે આપણે પદ્ધતિ વાપરી આયોજનની અંદર એમાં ખામીયુક્ત ઉપયોગ થઈ શકે છે. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા લેવાય છે, જેને આયોજન નિષ્ફળ બને છે. પદ્ધતિઓમાં ખામીયુક્ત ઉપયોગ કે આયોજનની અંદર પૂર્વધારણાઓ કરતા હોય, ગણિતિક કે આંકડાકીય માહિતીનો ઉપયોગ થતા હોય, અંદાજપત્રનો ભેગો સમાવેશ થતો હોય, અને જો એમાં એ પદ્ધતિ ખામીયુક્ત હોય, યોગ્ય ગણતરી ન કરી હોય, આંકડાકીય માહિતીનો યોગ્ય રીતે સમજાણી ન હોય, થોડા ઘણા ગોટાળા હોય, તો જ્યારે નિર્ણય લેવો હોય તો નિર્ણય લેવામાં આયોજન નિષ્ફળ બને છે. એના કારણે આપણે નિર્ણય રહ્યો એ બરોબર લઈ શકીએ નહીં. આ ઉપરાંત આયોજન ઘણા બધા પરિબળો અસર કરે છે, જેવા કે ટેકનોલોજીમાં થતા ફેરફાર, આયોજન કારના પૂર્વગ્રહો, હકીકતોની અવગણના, નેતાગીરીના પ્રશ્નો વગેરે છતાં આયોજન વિચલનો કાબૂમાં રાખતા શીખે છે અને આયોજનનો વિકલ્પ નથી તે પણ એક સત્ય છે. આ બધા ફેરફારો આપણે બધા વિચલનો પ્રશ્નો એ કાબૂમાં રાખતા શીખે છે અને આયોજન કોઈ વિકલ્પ નથી તે પણ એક સત્ય છે. આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે, એમાંથી એક વિકલ્પો પસંદ કરવાનો છે અને આ બધા ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. આમ આયોજનની આપણે મર્યાદાઓ વિશે ધ્યાન મેળવ્યું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આયોજનની મર્યાદાઓ રહી એ વ્યવસ્થિત રીતે પાકી કરી લેવાની છે.